સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે। પ્રચાર અભિયાનને વધુ વેગ આપવા માટે ભાજપના અગ્રણીઓ મેદાનમાં ઉતર્યા છે। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ સુરત સ્થિતમાં મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત લીધી। આ પ્રસંગે ભાજપ યુવા મોરચાના પોલિસી એન્ડ રિસર્ચ સેલના ઇન્ચાર્જ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યાવાલા સહિત अन्य अग्रणियों पर हाजर रहा था। डॉक्टर किरीटभाई सोलंकीए कार्यकरों ने महत्वपूर्ण मार्गदर्शन आप्યું। खास કરીને घर घर સુધી સેવા પહોંચાડવા અને સરકારની યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે છે માટે ભાર મૂક્યો। ડોક્ટર સોલંકીએ ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા કરી કાર્યકરો સાથે સીધો સંવાદ સાધ્યો। તેમણે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકરોને સક્રિય બનાવવા આહવાન કર્યું। તેમણે જણાવ્યું કે સંગઠન અને સેવાકીય કાર્યો દ્વારા લોકોનો વિશ્વાસ જીતવો અને ભાજપની પ્રાથમિકતા અને મુલાકાતથી સ્થાનિક કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો। આવનારી ચૂંટણીઓમાં પ્રચાર અને કાર્યને વધુ વેગ મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, भारतीय जनता पार्टी वॉर्ड नंबर 21 में उपप्रमुख तथा महाकाली एज्युकेशन एंड चेरिटेबल ट्रस्ट में प्रमुख। आज अमरा वॉर्ड नंबर 21 में भारतीय जनता पार्टी गुजरात प्रदेश अध्यक्ष अनुसूचित जाति डॉक्टर किरीटभाई सोलंकी साहेबे शुभेच्छा मुलाकात लीधी थी। अमरा वॉर्ड नंबर 21 बूथ नंबर 88 मत विस्तार તમામ મત વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી હતી તથા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપેલું હતું। મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યાવાલા, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પોલિસી એન્ડ રિસર્ચ સેલ ઇન્ચાર્જ। આજે શું કઈ પ્રકારની મુલાકાત આવે? ગુજરાત પ્રદેશના અનુસૂચિત જાતિના અધ્યક્ષ એવા ડૉક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ અમારી મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ ખાતે હાજરી આપી હતી અને આવનાર ઇલેક્શન માટે લોકોને ઘર ઘર સુધી કઈ રીતે લોકોને સેવા પહોંચે એનું માર્ગદર્શન આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।